સરપંચ શ્રી આજરોજ આ ઓડિયા સ્મશાનમાં થયેલા નુકસાન વિશે તમે કંઈ કહેશો? આ અમારું વડિયાનું સ્મશાન છે અને અમે દાતાઓ પાસેથી બધા પાસેથી ફંડ ઉઘરાવી અને આ બાકડાને જે અહીંયા સુવિધા આપી છે, ગામ લોકોનું કોઈ એક અવસાન થઈ જાય તો એના માટેની આ વ્યવસ્થા કરેલી છે. પણ એને આરાવત જે લોકો તકલીફ બધાએ એને આ તોડી ભાંગી નાખેલું છે. ઓડિયા વિસ્તારના ભાજપના અગ્રણી શ્રી તુષારભાઈ, તમે કંઈ કહેશો આ બાબતે? વડિયા સ્મશાનમાં અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા હતા, જે અમે ફંડ ઉઘરાવીને બાકડા અહીંયા ફીટ કરેલા હતા. તે બાકડાને અસામાજિક તત્વો દ્વારા તોડભંગ ભાંગતૂટ કરેલ છે. આ ભાંગતૂટ કોણે કરી હોય એવું તમને લાગે છે? અસામાજિક તત્વો જે કોઈ એવું દેખાઈ આવે છે કે દારૂ પીને કરેલી હોય છે. દારૂની કોથળીઓ અહીંયા ઢગલાબંધ પડેલી છે, ઘણી બધી કોથળીઓ પડેલી છે. એનો મતલબ શું? દેશી દારૂની. એના ઉપરથી એવું લાગે છે કે આ દેશી દારૂ પીનારાઓએ અહીંયા બેઠા બેઠા નશાની અંદર આ બધું તોડફોડ કરી નાખી છે. દાતાઓએ આપેલા બધા બાકડા તોડી નાખેલા છે. બીજા બાકડાઓમાં પથ્થરો મારી મારીને વચ્ચેથી સીટો ભાંગી નાખેલી છે. અને જે આ અપકૃત્ય કર્યા છે એને એ જોઈ અને સમાજને ઘણી એક આખું પેલી અંદર ધૃણા થઈ ગઈ છે કે આવા લોકો આવું કામ કરે છે. આમાં પોલીસે પણ જાગૃત રહેવાની જરૂર છે, કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી દારૂની કોથળીઓ, દેશી દારૂની કોથળીઓ પડેલી છે.